નમસ્કાર, હું તમારો નીલકંઠ ભગત. આજે મિત્રો હું વાત લઈને આવી ગયો છું માણસ અને પક્ષીઓ વચ્ચેનો તફાવત. પક્ષીઓ એક એક ડાળીઓ લઈને પોતાનો માળો બનાવે છે. તમે પક્ષીઓને બે પાછે સળી લેતા જોયું? પક્ષીઓ એક એક ડાળીઓ કરીને માળો બનાવે છે. પક્ષીઓ અને માણસમાં તફાવત એટલો છે કે પક્ષીઓ એક એક ડાળીઓ કરીને પોતાનો માળો બનાવે છે અને માણસ એક એક ડાળી કરીને બધાના માળા વીખી નાખે છે. આ શું કઈ રીત છે? તમારા ઘર ન હોય તો તમે રહી શકો? મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તમે ઘર ન હોય તો તમે રહી શકો? ના રહી શકો ને, તેવી જ રીતે પક્ષીઓ કેવી રીતે રહી શકે? આ દુનિયામાં આપણને જેટલો હક મળેલો છે ને એટલો જ પક્ષીઓને પણ મળેલો છે. આપણા ઘરની અંદર કોઈ અજાણ્યો વ્યક્તિ આવી ઘરમાં તોડફોડ કરવા લાગે તો આપણને ગમે? ના જ ગમે. તેવી જ રીતે પક્ષીઓના માળો કોઈ વીખી નાખે તો પક્ષીઓને ગમે? ના જ ગમે ને. તો હવેથી મિત્રો તમે પક્ષીઓનો માળો વીખતા હોય તો હવે વીખવાનો બંધ કરી દેજો.